ભુજમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યાના કારણે લોકો અત્યારે હાલાકી ભોગવી રહ્યા છે। વોર્ડ નંબર 1ના નગરના લોકોએ વરસાદી પાણી ભરાવાની સમસ્યાથી ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે। સ્થાનિકોએ અનેકવાર પાલિકામાં વરસાદી પાણી ભરાયાની સમસ્યા અંગે રજૂઆતો કરી છે, છતાં પણ આ સમસ્યાનો કોઈ જ ઉકેલ ન આવતા આજે કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત પણ કરાઈ। ત્યારે વરસાદ બાદ અનમનનગર વિસ્તારમાં લોકોના ઘરોમાં પાણી ભરાયેલા છે। વરસાદી પાણીના નિકાલ માટે કોઈ જ વ્યવસ્થા નથી। દર વર્ષે ચોમાસામાં લોકોના ઘરોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે। અમનનગર વિસ્તારની અંદર જ્યારે સામાન્ય વરસાદ પડે ને તે એકદમ છલાછલ વિસ્તારમાં પાણી ભરાઈ જાય છે। બહેનો રસોઈ માટે પણ પરેશાન થઈ જાય છે। ઘરમાંથી નીકળવું હોય તો બહુ તકલીફ પડે છે। અત્યારે અમે ત્રાસી ગયા છીએ। અમારી ગટરું જે છે એ બહુ ઓવરફ્લો પડ્યું છે અને ઓવરફ્લો પડ્યું છે તેમની કારણે અમારા બચ્ચા માંદા પડશે। છોકરા તો એની જવાબદારી કોની હશે? કોઈ સ્કૂલ નથી જઈ શકતા। બહેનો ઘરમાં રસોઈ કરે છે તો સમજો રસોઈ પણ કરી નથી શકતા। સતત વર્ષોથી રજૂઆતો કરીને થાક્યા પછી આજે અમે કલેક્ટરશ્રીને આ બાબતે રજૂઆત કરી અને એમને આમાં મધ્યસ્થી કરી આ સમસ્યાનો નિકાલ કરવા માટે કહેવામાં આવ્યું, કેમ કે આ ભુજ નગરપાલિકાનું ભ્રષ્ટ તંત્ર એનાથી અને એના બિન અનુભવી અને અણાવડતવાળા સ્ટાફથી આ પ્રશ્નનું સોલ્યુશન થાય એવું નથી। એમનાથી માત્ર ભ્રષ્ટાચાર થાય એમ જ છે। એટલે કલેક્ટર સાહેબને કહી કોઈ ખાનગી એજન્સી પાસે સર્વે કરાવી ભુજની ગટરની સમસ્યાનો